મિત્રો, નાનું એવું પંખીના માળા જેવડું આદવા ગામ છે અને આ ગામમાં દાદા ખીમા રહે છે અને તેમના પરિવારમાં આંગળી લાંબી કરતાની સાથે તો ભડાકો કરી અને દુઃખને ભાગીને ભૂક્કો કરી નાખે ને એવી મારી ગઢ પાવાની કાળકા બેઠી છે અને ખીમા દાદાને ગરીબાઈ આંટો મારી ગઈ છે, દુબળી દશા થઈ છે અને દાદા ખીમા મહાકાળી માની ભક્તિ કરે છે પણ કેવી તો રોજ રાતે નીંદર આવે ને એ પહેલાં માતાજીની રજા લઈ અને પછી જ ધરતીના ખોળે માથું નમાવી અને નીંદરને આધીન બની જાય છે। અને એક દિવસની વાત છે અને દાદા ખીમા નીંદરને આધીન બને છે અને રાતના 12-1નો સમય થયો ને ત્યાં તો મારી ઘટ પાવાની કાળકા દાદા ખીમાના સપને આવી અને એટલું કહ્યું કે હે દાદા ખીમા કે હા માડી કે તું રોજ સવાર અને સાંજ કાળકાના નામનું ભજન કરે છે ને કે હા માં, તો સાંભળ બેટા, તારા કુળ ગોત્રમાં હું ગઢ પાવાની કાળકા તો પૂજાઉં છું પણ મારી સાથે સાથે એક લોઢાના દાંતવાળી મેલડી પૂજાય છે અને આ બાજુ દાદા ખીમાની માઠી વેળા છે। ત્યારે દાદા ખીમા બોલ્યા કે હે મારી દેવ કાળકા, તું તો મારા કુળ ગોત્રની ધણી છો પણ જો તું કહેતી હોય ને માં તો હું મેલડીને પણ પૂજવા તૈયાર છું, પણ માડી આ મેલડી કોણ છે અને હું તેને કેવી રીતે પૂજું એની મને કાંઈ ખબર પડતી નથી માં। અને તે દી મારી ઘટ પાવાની કાળકાએ એટલું કીધું કે દીકરા, તને મેલડીની ખબર નથી ને કે ના, તો કે સાંભળ, કાલનો દિવસ ઉગે પ્રભાતનો પોર થાય ત્યારે વગડામાં જઈ અને થોડા લાકડા કાપી લાવજે કે માડી લાકડા કાપીને એનું શું કરું કે સાંભળ મારા દાદા ખીમા, હું કાળકા તને કહું ને એટલા ધરતી પર ડગલા ભર કે લાકડા કાપી અને તેને વેરાવી અને નાની એવી ખાટલી બનાવજે અને ખાટલી બનાવી અને તારા કુળમાં હું જે મેલડી ભાડું છું ને એ મેલડીને ખાટલીની માથે બેસાડજે અને દુનિયામાં ખાટલીવાળી મેલડી એનું નામ રાખજે અને એ ખાટલીવાળી મેલડીને વિસામો આપ અને પછી દુનિયાની અંદર મારા ખીમલા લાંબી આંગળી કર અને તારી આંગળીની સાથે જો ના ચાલી જાય ને તો તારી ખાટલાવાળી મેલડી ના કહેવાય બાપ। અને પછી રાત વીતી અને પ્રભાતનો પોર થયો અને વહેલા પરોઢીએ દાદો ખીમા ઊભા થઈ અને તેમની પત્નીને કહે છે કે જાગ જાગ। ત્યારે દાદા ખીમાની બાઈ ઊભી થઈ અને એટલું કહે છે કે સ્વામીનાથ, આમ વહેલા પરોઢીએ ઉઠવાનું કારણ કે તમારે ક્યાંય બહારગામ જવાનું છે કે ના? અને પછી દાદા ખીમા અને તેમની બાઈ નાહી ધોઈ દેહને પવિત્ર કરી લાકડા કાપવા જાય છે અને લાકડાનો ભારો કરી આદવા ગામમાં પાછા આવે છે અને પછી ઘરે લાવેલા લાકડાને દાદા ખીમા વેરવા બેઠા છે ત્યારે તેમની ધર્મપત્ની કહે છે કે હે સ્વામીનાથ, કોઈ દિવસ નહીં અને આજે પહેલીવાર લાકડા વેરવા કેમ બેઠા છો? તેદી ખળખળ દાંત કાઢી મારા દાદા ખીમાએ એટલું કહ્યું કે બાઈ, આપણે રહેવા સારો આશરો નથી ને પણ મારી દેવીને રહેવા માટે સારો આશરો બનાવું છું। અને પછી સારી એવી ખાટલી તૈયાર કરી દેવામાં આવી છે અને 2-4 દિવસના વાણા વાઈ ગયા અને મેઘલી અંધારી રાત છે અને રાતના 1 વાગ્યાનો ટાઈમ થયો અને 1ના ટકોરે મારા દાદા ખીમા ઊભા થયા અને જુએ છે તો પોતાની પત્ની પણ સૂઈ ગઈ છે। ત્યારે ઊભા થઈ અને ગઢ પાવાની કાળકાના મઢમાં જઈ અને 3 અગરબત્તી કરી અને ગઢ પાવાની કાળકાનું ધૂપ કરી હાથમાં માળા લઈ અને એટલું કીધું કે હે માં, ધણીનો કોઈ ધણી ના હોય પણ મારા જેવા દુબળા માણસનો ધણી તો મારી ગઢ પાવાની કાળકા તું છો માં। કે માડી, તે મને સપને આવીને કહ્યું હતું કે તારા કુટુંબમાં હું મહાકાળી છું અને બીજી તારા કુટુંબમાં લાંબી આંગળી કરે અને તો સામે ભડાકા થાય એવી માતા મેલડી છે અને તું કહેતી હતી કે એક ખાટલી બનાવજે
તો માડી વગડે જઈ લાકડા કાપી અને મારી શક્તિ એવી ભક્તિ પ્રમાણે મેં ખાટલી બનાવી દીધી છે, પણ મઢમાંથી માતાજીનો કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારે દાદા ખીમા ઘટ પાવાની કાળકાને રડતી આંખે કહે છે કે હે દેવી, મારે તો નહીં કાકા કુટુંબ, નહીં માને બાપ, મારો તો એક જ તું આધાર છે માં. અને માડી, જો તુંએ મારાથી આમ ચૂપ રહેશે ને તો તારો દાદો ખીમો કોના સહારે જીવશે માં? અને આમ એક બે અને ત્રીજું આંસુ ધરતી પર પડે ને એ પહેલાં તો ધૂળના ધડીમલેથી મારી ઘટ પાવાની કાળકા બોલી કે રોઈશ નહીં બાપ, દુનિયામાં તારું કોઈ ભલે ના રહ્યું, પણ અમે દેવીઓ તારી સાથે છીએ કે ખાટલી બનાવી દીધી કે હા માડી. અને કાલનો દિવસ ઉગે ને એટલે બેય માણસ નાહી ધોઈ દેવને પવિત્ર કરી અને હાથમાં નાની એવી ધજા લઈ અને આદવા ગામના પાદરે જઈ અને એક મેલડી દેવને ટહુકો કરજે અને એ ધજાના છેડે તારી મેલડીને લઈ અને જો પાછી આવું ને તો માનજે કે તારી ઘટ પાવાની કાળકા બોલી હતી બાપ. આટલી વાત થયા પછી દાદો ખીમો નિંદ્રાને આધીન બની જાય છે. પછી વહેલા પરોઢીએ બેય માણસ નાહી ધોઈ દેહને પવિત્ર કરી અને પંખી પોતાના માળામાંથી હજુ દાણા ચણવાય ઉડ્યા નથી એ સમયે બેય માણસ ખાટલીમાં દીવો પ્રગટાવી હાથમાં ધજા લઈ અને ઊભા છે. અને દાદા ખીમાએ બંને હાથ જોડી અને પોતાની ઘટ પાવાની કાળકાને યાદ કરી અને પછી મેલડીને વિનંતી કરતા કહે છે કે હે મારી મેલડી દેવ, આપણે દેવનું કંઈક સારું કાર્ય કરવા નીકળીએ ને તો પાછળ હજારો લોકોની સંખ્યા હોય, પણ માડી અમારા જેવા દુબળા માણસનો સમય તો જોમાં, અમારી પાછળ કોઈ જ નથી. પણ મારી મેલડી, તને વિનંતી કરું છું કે મારી દેવ મેલડી તું ક્યાં છો? અને આટલું કહેતાની સાથે તો દાદા ખીમાના શરીરમાં મારી મેલડીનો આવેશ આવે છે અને દાદા ખીમાના મોઢેથી એક જ સવાલ નીકળ્યો કે ખમા. ત્યારે તેમની પત્ની ફાટેલી સાડીનો ખોળો પાથરી અને સામે બેઠી છે. ત્યારે દાદા ખીમાના મોઢેથી એક જ શબ્દ છૂટ્યો કે જા દીકરી, દુનિયામાં તે આજ દિવસ સુધી ગરીબાઈમાં દિવસો કાઢ્યા છે ને, પણ હવે હું મેલડી આવી ગઈ છું. એ દુનિયામાં મારી મેલડીના જે બની જાય ને, અને પછી જો કોઈની સામું જો તારું માથું નમવા દઉં ને તો તારા કણ ભાગલાની દેવી મેલડી ના કહેવાઉં. અને પછી માં મેલડી કહે છે કે સાંભળ દીકરી, આ ધજાને મારી ખાટલી ઉપર બાંધી દેજે અને જો પલોઠી વાળી અને હું બેસી જાઉં છું અને આજથી સમજજે કે હું મેલડી તારા ઘરે આવી ગઈ છું. અને આ મારી ખાટલીને ક્યાંય રસ્તામાં ઉતારતા નહીં, નહીતર હું મેલડી ત્યાં જ રસ્તામાં બેસી જઈશ. અને પછી બંને માણસ પોતાના ઘર તરફ નીકળ્યા અને માતાજીની ખાટલીને ક્યાંય નીચે મૂકવાની નથી એટલે દાદા ખીમા પોતાના માથા ઉપર ખાટલી ઉપાડી અને ગામના સીમાડેથી નીકળ્યા અને નાની મોટી રૈયત જોઈ રહી છે કે આ બે માણસ શું કરી રહ્યા છે અને તેમના ઉપર હસી રહી છે, પણ કોઈની સામે નજર કર્યા વગર પોતાના છાપરે આવ્યા. અને છાપરામાં માં મેલડીની ખાટલીમાં અખંડ દીવો ચાલુ છે અને ખીમા બાપા કહે છે કે હે મારા કણ ભાગલાની દેવી મેલડી, માડી, આજે જો તું મારા ઘરે પધારી હોય અને આજને આજ મેલડી તું આવી ગઈ હોય ને તો એનું મારે ખીમાને પ્રમાણ જોઈએ છે માં. અને આમ દાદા ખીમાના ઘરેથી જે બાઈ હતી ને એ તો પોતાના ઘર કામમાં લાગી ગઈ, પણ ખીમા બાપા ત્યાં ને ત્યાં મનમાં એક ઓરતો લઈને બેઠા છે કે મેલડી આવી હશે કે નહીં આવી હોય, મેલડી મઢમાં આવી ગઈ કે હજુ બહાર છે, આવા વિચાર કરી રહ્યા છે. અને એ જ ટાણે છાપરાની બહાર ઊભેલા ખીમા દાદાની બાઈએ બૂમ પાડી કે સ્વામીનાથ, કાંઈક જનાવર આવ્યું છે, ઝટ દઈ અને બહાર આવો. ત્યારે બહાર આવી અને જુએ છે ત્યાં તો સવા વેતની નાગણી દાદા ખીમા સામું જોઈ અને જીભના લપકારા કરવા લાગી. ત્યારે દાદા ખીમાના મનમાં વિચાર આવે છે કે શું આ મેલડી પોતે હશે?
અને આટલો વિચાર કરતાની સાથે તો એ સવાવેતની નાગણી છાપરામાં ગોળ ગોળ એક આંટો મારી અને છાપરાની અંદર ચાલી જાય છે અને છાપરામાં જ્યાં મેલડીની ખાટલી હતી અને અખંડ દીવો બળતો હતો એ ખાટલી માથે ઉગતાના પોરની મારી મેલડી ચડી અને ખાટલીમાં દીવાની પાસે જઈ અને બેસી જાય છે। ત્યારે દાદા ખીમાએ પોતાની બાઈને બૂમ પાડી અને કહ્યું કે સાંભળો છો, આ કોઈ જનાવર બીજું કોઈ નથી, પણ આ તો મારા બાપની દેવી મેલડી આવી છે બાપ। અને આ રીતે માં મેલડીએ બે માણસને દર્શન આપ્યા અને બે માણસે પલોઠી વાળી હાથ જોડી અને મસ્તક નમાવી અને પ્રણામ કર્યા અને બે માણસોએ પછી જેવા મસ્તક ઊંચા કર્યા ને ત્યાં કોઈ નાગણી ન હતી અને જાનવર પણ ન હતું। આટલું જોતાની સાથે તો દાદા ખીમાના મનમાં જે ઓરતો હતો ને કે મેલડી આવી કે નહીં, એ ભ્રમણા મારી મેલડીએ ભાગી દીધી। અને આમ કરતાં કરતાં દિવસો અને મહિના વીત્યા અને બે માણસ આજુબાજુના ગામડે ફરી અને દાણા મળે તે લાવી અને પોતાના છાપરે ખાય, આ રીતે દિવસો વીતાવા લાગ્યા। પણ એકવાર બન્યું એવું કે ગરવી ગુજરાતમાં દુકાળ પડ્યો અને દુકાળ એવો પડ્યો કે તળાવ કૂએ પાણી સુકાણા, ગાય ભેંસોના ચામડા હોહરવા હાડકા દેખાવા લાગ્યા, જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ભરખી જાય એવી પરિસ્થિતિ સર્જાણી અને ચારેય બાજુ ખાવ ખાવના અવાજ થવા લાગ્યા। ત્યારે દાદા ખીમા એક બે ગામ જાય છે, પણ એ પણ ખાલી હાથે પાછા આવે છે। કોઈના ઘરે જારનો એકે દાણો રહ્યો નથી। અને ત્યારે દાદા ખીમાની પત્નીએ બે હાથ જોડીને એટલું કહ્યું કે હે સ્વામીનાથ, આ ગામડા ખાલી થવા લાગ્યા અને માણસો અહીંયાથી ભાગવા લાગ્યા છે અને તમે માતાજીની રજા લ્યો અને જો માતાજી રજા આપે ને તો આપણે પણ આદવા ગામથી નીકળી અને અહીંયાથી ક્યાંક ચાલ્યા જઈએ અને પછી તો ભાગ્ય લઈ જાય ત્યાં જતા રહીશું। અને ત્યારે દાદા ખીમાએ બે હાથ જોડી અને તેમના ઘરેથી જે બાઈ હતી તેને કહ્યું કે હું તને પગે લાગું છું, મને અહીંયાથી જવાનું ના કહીશ। કે પણ શું કામ સ્વામીનાથ, આ જુઓ તો ખરા, આજુબાજુના ગામડા ખાલી થઈ ગયા છે। તેથી દાદા ખીમાએ પોતાની પત્નીને એટલું કહ્યું કે હે ગાંડી, પોતાના બાળક બચ્ચાને સાથે લઈ અને બધા ચાલ્યા ગયા છે, પણ હું ખીમો ક્યાં જાઉં? મારા બાપની દેવી અહીં ખાટલીમાં બેઠી છે, એને મૂકી અને હું ક્યાંય નહીં જાઉં। આમ કરતાં કરતાં રાત પડી અને બંને જણા એક એક લોટો પાણી પી અને સૂઈ ગયા છે, કેમ કે ઘરમાં ખાવાખોરી જાર નથી અને માં મેલડીની ખાટલીની બાજુમાં બંને જણા નિંદ્રાને આધીન બની ગયા છે। અને ત્યારે રાતના 12-1ના ટકોરે મારી ખાટલીવાળી મેલડી ખીમા બાપાના સપને આવી અને ખીમા બાપાને જગાડે છે કે હે મારા ખીમલા, કે હા માં, કે હે ખીમલા, હું ખાટલીવાળી મેલડી બોલું છું કે ખીમા, આજુબાજુના ગામડા આ ધરતી મૂકી અને ચાલ્યા ગયા છે, તો તું પણ આ આદવા ગામ મૂકી અને ક્યાંક હાલી નીકળને મારા દીકરા। કે માડી, એ જે દુનિયાના માણસો ગયા ને એ તો એમની સાથે એમના બાળ બચ્ચાને સાથે લઈ અને ગયા છે, પણ માડી ભલે આ દુનિયા છોડવી પડે પણ હું ખીમલો તને છોડીને ક્યાંય નહીં જઉં માડી। તેદી મારી ખાટલીવાળી મેલડી એમ કહે છે કે હે મારા ખીમલા, તમે બે માણસોએ 2 દિવસથી મોઢાની અંદર અન્નનો એકેય દાણોય નથી નાખ્યો। અને તે દિવસે દાદા ખીમાએ એટલું કહ્યું કે દેવી, 2 દિવસ જ નહીં પણ તારું નામ જપતા જપતા આ દેહ અહીંયા ને અહીંયા પડી જાય ને તોય દેવી તને મૂકી અને અમે ક્યાંય નહીં જઈએ। અને તે દિવસે મેલડી કહે છે કે મારા ખીમા, હું મેલડી તને જે માર્ગ દેખાડું એમ કરીશ? કે હા માડી બોલો। કે ખીમલા, કાલનો દિવસ ઉગે ને એટલે મારી ખાટલીને 2 માણસ ઉપાડી અને તારા માથે મારી ખાટલી રાખી અને અહીંયાથી નીકળી જાઓ અને આ જગ્યા ઉપર હવે તમારા અન્ન જળ પૂરા થઈ ગયા છે। કે મારી મેલડી, જો તારી રજા હોય અને તું સાથે આવતી હોય તો તારો ખીમો તને મારા માથે ઉપાડી અને અહીંયાથી નીકળી જશે।
અને તેદી ખળખળ દાંત કાઢી અને મેલડી એટલું બોલી કે જોજે ખીમા, હું મેલડી જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી ધરતીની માથે મારી ખાટલીને હેઠી ના મૂકતો, અને જ્યાં તું મારી ખાટલી હેઠી મૂકીશ ને ત્યાંથી હું ખાટલીવાળી મેલડી એક ડગલું આગળ નહીં વધુ બાપ. આટલી વાત કરી માં મેલડી તો અંતર ધ્યાન થઈ ગયા અને બીજો દિવસ ઉગ્યો, પ્રભાતનો પોર થયો, પણ ગામમાં તો કૂતરુંએ ભસતું નથી, આખું ગામ ખાલી થઈ ગયું છે. અને પછી બંને માણસોએ માં મેલડીની ખાટલીને 3 તાજમ ભરી દાદા ખીમાએ કહ્યું કે હવે તો મારી મેલડી જે કરે એ ખરું. આટલું બોલી ખાટલી માથા ઉપર ઉપાડી બંને માનવીઓ હાલ્યા અને ચાલતા ચાલતા 2 દિવસ થઈ ગયા છે. 2 દિવસથી અન્નનો એકે દાણો ભાળ્યો નથી અને પગમાં હવે ચાલવાની હિંમત રહી નથી, અને જ્યાં નજર નાખે ને ત્યાં બસ ઝાંઝવા જ દેખાય છે, કોઈ માણસ સામે મળતું નથી. આમ કરતાં કરતાં રાત પડી અને રાતના અંધારામાં દેખાતું બંધ થઈ ગયું. ત્યારે પોતાના ધર્મપત્નીએ એટલું કહ્યું કે સ્વામીનાથ, કે હવે માર્ગમાં ખાડા કે ટેકરા આવે તો પણ દેખાતા નથી, તો હવે અહીંયા જ રાત રોકાઈ જઈએ અને દિવસ ઉગે અને મેલડી કરે એ ખરું. અને ત્યારે બંને માણસોએ માં મેલડીની ખાટલી નીચે ઉતારી, પણ ત્યાં તો દાદા ખીમા કહે છે કે જોજે હો ગાંડી, માતાજી મેલડીએ ખાટલીને જમીન સાથે અડાડવાની ના પાડી છે, અને ધરતી ઉપર મૂકીશું ને તો બાપની દેવી ત્યાંથી ડગલું એ નહીં ભરે આગળ. તો કે સ્વામીનાથ, દેવીને રાખશું ક્યાં? કે તું આ તારા બંને હાથેથી ખાટલી પકડી રાખ અને હું ધરતીની માથે સૂઈ જાઉં ને એટલે મારી છાતી માથે મારી દેવીની ખાટલી મૂકી દેજે. અને તે દિવસે દાદો ખીમો અજાણી ધરતી માથે પોતાની છાતી ઉપર માતા મેલડીની ખાટલી રાખી અને સૂતા છે. અને મિત્રો, આને ભક્તિ કહેવાય. આવી ભક્તિ કરીએ ને ત્યારે મારી લોઢાના દાંતવાળી મેલડી મળે. અને આમ દાદા ખીમા અને તેમની પત્ની ગામે ગામ ફરી રહ્યા છે અને રાત પડે એટલે પોતાની છાતી માથે માતા મેલડીની ખાટલી રાખી અને દાદા ખીમા નિંદ્રાને આધીન થતા. અને આમ ફરતા ફરતા એક ગામના સીમાડે આવે છે, અને તે ગામના સીમાડે એક રાયસંગ પટેલ ઘોડીને ખેલવવા માટે નીકળ્યા. અને આ 2 માણસ માથે ખાટલી રહી ગઈ છે અને વૈરાગી જેવો વેશ કરી અને નીકળ્યા. અને રાયસંગ પટેલે આ 2 માણસોને જોઈ જાય છે અને ઘોડીની લગામ ખેંચી અને ઘોડી ઊભી રાખી. અને જે દાદા ખીમા અને તેમની પત્ની ચાલ્યા જતા હતા તેમની સામે ઘોડી ઊભી રાખી અને રાયસંગ પટેલે એટલું કહ્યું કે ભાઈ, ક્યાં જાઓ છો? જેને કેળબંધ કેડીઓ, માથે આંટિયાળી પાઘડી પહેરેલી અને ઘોડી ઉપરથી હેઠા ઉતર્યા એટલે દાદા ખીમાને એમ લાગ્યું કે આ તો કોઈક ગામ ધણી હશે બાપ. ત્યારે દાદા ખીમાના માથે તો દેવની ખાટલી છે, પણ તેમની ગરીબ બાઈ આગળ આવી અને હાથ જોડીને એટલું કહે છે કે બાપુ, અમે તો પરદેશી છીએ અને ઠેઠ પાવાગઢની બાજુમાં અમારું વતન છે, અને ત્યાં દુકાળ પડ્યો ને એટલે વાતને આજે 3 વર્ષ થઈ ગયા, અને ગામડે ગામડે આમ ફરતા ફરતા ઠેઠ વિરમગામ સુધી જઈ અને હવે એમ થયું કે 3 વર્ષના વાણા વાઈ ગયા છે, તો હવે પાછા પાવાગઢ તરફ જઈ રહ્યા છીએ અમારા વતન બાજુ. અને તેદી રાયસંગ પટેલે એટલું કહ્યું કે તમે કઈ જાતના છો? કે સાહેબ, જાતના તો નાયક છીએ. તો કે આ માથે શું ઉપાડ્યું છે? કે બાપુ, મારા નિર્ધનિયાનું ધન, અમારા વગર પૈસાનો વકીલ અમારી દેવીઓ છે. અને ત્યારે માથે અમારી દેવીઓ છે એટલું કીધું ને ત્યાં તો રાયસંગ પટેલની આંખમાં જળજળિયા આવી ગયા અને મનમાં વિચાર કરે છે કે આવા 3 વર્ષથી માતાજીને ખાટલીમાં બેસાડી અને ખાટલી માથા ઉપર ઉપાડી અને ફરે છે, આવા દેવને માનવાવાળા માણસો જો મારા ગામમાં રોકાઈ જાય ને તો મારા ગામની વાહ વાહ થઈ જાય. અને ત્યારે રાયસંગ પટેલે 2 માણસોની આગળ પોતાની પાઘડી ઉતારી અને એટલું કહ્યું કે તમારા વતનમાં જવું જરૂરી છે. ત્યારે એક ગરીબ ખીમાની બાઈ એટલું બોલી કે ભાઈ, પાછા ના જઈએ તો શું કરીએ? અમારે તો નથી ગામમાં ક્યાંય ખોરડું કે નથી સીમમાં ક્યાંય ખેતર,
પણ રાયસંગ પટેલ જેવો તેવો માણસ ન હતો, ઉદાર દિલવાળો હતો. તેણે એટલું જ કહ્યું કે હે બેન, આજે સામે દેખાઈ રહ્યું છે ને એ પંખીના માળા જેવડું મારું ગામ છે, અને જો મારા ગામની અંદર તમે રોકાવ ને તો તમને આશરો આપું અને મારા ગામમાં તમને ભૂખ્યા નહીં રહેવા દઈએ. હાલો મારા ગામમાં અને તમને હું આશરો આપું છું. અને ત્યારે પેલી બાઈ દાદા ખીમાને પૂછે છે, ત્યારે દાદા ખીમાએ માતાજીની ખાટલીને તેમની પત્નીના હાથમાં પકડાવી અને પોતે ગળામાંથી માળા કાઢી. એટલે રાયસંગ પટેલ એટલું કહ્યું કે હે દેવ ધર્મને માનવાવાળા પુરુષ, તમારું નામ તો કહો ભાઈ. કે મારું નામ ખીમો છે. કે તો આ માળા ડોકમાંથી શું કામ? કે બાપુ, તમે 2 મકાનની જ નહીં પણ મને 22 મકાનની જગ્યા કાઢી આપો ને તો પણ જો મારી દેવની રજા ના હોય ને તો એ મારાથી ના લેવાય. કે હે બાપુ, જો કદાચ મારી દેવ રજા આપે ને તો આ માર્ગ પરથી પાછો વળી અને તમારા ગામ સામું ડગલા માંડું, નહીતર આ માર્ગ જે છે ને એ મારા માટે બરાબર જ છે. અને ત્યારે ઘટ પાવાની કાળકાએ અને ખાટલીવાળી મેલડીએ ગામમાં જવા માટે રજા આપે છે. અને ત્યારે આ ત્રણેય જણા મોતીપુરા ગામના ટીંબાની માથે આવ્યા. ત્યારે આખું ગામ જોવા ભેગું થયું છે કે આ રાયસંગ પટેલ વગડામાંથી કોને ઉપાડીને લાવ્યા છે. અને આમ આખા ગામની રૈયત જોઈ રહી છે. અને દાદા ખીમાની માથે મારી મેલડીની ખાટલી રહી ગઈ છે. પણ દાદા ખીમાની બાઈએ 2 હાથ જોડી આખા ગામને પ્રણામ કર્યા. આમ કરતા કરતા સંધ્યાનું ટાણું થવા આવ્યું છે. ત્યારે રાયસંગ પટેલ કહે છે કે દાદા, સાંજ થવા આવી છે અને તમે માતાજીને માથે ઉપાડી છે, તેને ધરતી માથે તો હવે મૂકો. ત્યારે દાદાએ એટલું કહ્યું કે ખાટલી મારાથી ધરતી ઉપર મુકાય એમ નથી, અને જો આ ખાટલી ધરતી ઉપર મૂકીશ ને તો ત્યાં જ મારી દેવી રોકાઈ જશે અને પછી એ મારી સાથે આવશે નહીં. અને પછી એ રાયસંગ પટેલે 3 મકાન થાય એટલી જમીન લીટો દોરી અને તેમને આપી દીધી. અને ત્યાં એ જમીન માથે મારી લોઢાના દાંતવાળી મારી મેલડીએ એ જમીન માથે ખાટલી ઉતારવાની 3 વર્ષે રજા આપી છે. અને ત્યારે 3 વર્ષથી માથા ઉપર ખાટલી લઈને ફરી રહેલા દાદા ખીમાએ આજે પહેલીવાર ખાટલી જમીન ઉપર ઉતારી. પણ 2 માણસ દેવીની ખાટલી પાસે જ સૂઈ રહે છે. હરતા ફરતા મેલડી જ મેલડી કરે છે. અને આખા ગામમાં ચર્ચા થવા લાગી કે દેવ ધર્મને માનવાવાળા ઘણા છે, પણ આ 2 માણસો જેવા તો દુનિયામાં ક્યાંય જોયા નથી. અને મિત્રો, આમે જે મેલડીનો થઈ જાય ને એને દુનિયા હંમેશા ગાંડા જ કહે છે. પણ મેલડી કહે છે કે તને ભોય પથારીએ કરી દઉં સૂતો અને દેહની પાડી દઉં ખાલ, અને જો તોય મને મેલડીને ના છોડે ને તો પછી તને કરી દઉં નાલ. ત્યારે મારી મેલડી મળે, બાકી તો કાંઈ રસ્તામાં મેલડી પડી નથી. મિત્રો, ત્યારે આ 2 માનવીઓ ખાટલીવાળી મેલડીના ધૂપ દીવા કરે અને કોઈ વસ્તુ ઘટતી હોય તો રાયસંગ પટેલ પૂરી પાડે છે. અને આમ વાત કરતાં વાર લાગે પણ મારી ઘટ પાવાની કાળકા અને મારી ખાટલીવાળી મેલડી અને મારી રામપરાવાળી મેલડીને કાંઈક વાત રાખવી હશે. અને આમ આખા ગામમાં શ્રદ્ધા બંધાઈ ગઈ કે આ દેવને માનવાવાળા છે. ત્યારે ગામમાં કોઈ છોકરું બીમાર પડે અને દાદા માતાજીનું નામ લઈ અને દોરો બાંધે એટલે છોકરું ઠીક થઈ જાય છે. આમ કરતાં કરતાં કોઈને મેલી જગ્યાએ પગ પડી ગયો હોય, કોઈને વળગાળ વળગ્યો હોય, તો કોઈને દોરડેથી બાંધીને લાવ્યા હોય, પણ દાદા ખીમા જય મારી ખાટલીવાળી મેલડી કહી અને આંખમાં પાણીની 3 અંજળી છાંટે ને ત્યાં તો ગમે એવા દુઃખને ભાગીને ભૂકો કરી નાખે છે મારી મેલડી. અને આમ કરતાં કરતાં પછી તો આજુબાજુના 5-25 ગામોમાં કોઈને વળગાળ થયું હોય કે ગમે તે થયું હોય, રાત હોય કે દિવસ હોય, અને તોય આવી અને દાદા ખીમાનો દ્વાર ખખડાવે છે. અને એદી મારી મેલડીએ દાદા ખીમાને એટલું કહ્યું હતું કે તારી દેવીઓ તો 12 મહિને નર નિવેજ માગશે, પણ હું મેલડી તો મારું કામ કરી દુખીઓના દુઃખ ભાગી અને મારી મહેનતનું ખાઈશ. અને મિત્રો, એકવાર થાય છે એવું કે સ્ટેટના વડા એવા દાઢી બાપુ દરબાર વિચાર કરે છે કે હમણાંથી મારા ગામડાઓમાં આંટો
મારવા ગયો નથી એટલે ઘોડીએ પલાણ માંડી અને 2 માણસો સાથે લઈ અને ગામમાં ફરતા ફરતા જ્યારે મોતીપુરા ગામના ટીંબે આવ્યા ને ત્યાં તો રાત પડી ગઈ। એ સમયે લાઇટોની કોઈ વ્યવસ્થા હતી નહીં, પણ તેલના નાના નાના દીવા કરતા। અને ત્યારે દાઢી બાપુની સાથે 2 સિપાહીઓ હતા, તેમને ગામમાં મોકલ્યા કે જાઓ રાયસંગ પટેલને જઈને કહો કે આજે સ્ટેટ દાઢી બાપુ તમારા ગામના મહેમાન થવા આવ્યા છે। અને આટલું સાંભળતાની સાથે તો રાયસંગ પટેલે પગમાં પગરખાઈ ન પહેર્યા અને ગામના પાદરે દોડીને પહોંચે છે અને દાઢી બાપુની ઘોડીની લગામ પકડી અને તેમને ઘરે લાવે છે। રાત રોકાણા ત્યારે મોડી રાત સુધી બંને જણા સુખ દુઃખની વાતો કરે છે। ત્યારે દાઢી બાપુએ ખળખળ દાંત કાઢી અને એટલું કહ્યું કે પટેલ હું સ્ટેટ છું કે બાપુ મને ખબર છે કે હે પટેલ મનની અંદર એક વિચાર થાય છે કે બધાય પશુઓના ચામડાની મોજડીઓ તો માણસો પહેરે છે, પણ મગરમચ્છના ચામડાની મોજડી પહેરવાની મારી ઈચ્છા થઈ છે। અને આમ દાઢી બાપુએ તેમનો મનનો ઓરતો પટેલની સામે રજૂ કર્યો કે મારે મગરમચ્છના ચામડાની મોજડી પહેરવી છે। અને આટલું કહી 2 કલાક અફીણ કહુંબા કર્યા અને બંને જણા નિંદ્રાને આધીન થઈ ગયા। અને સવારે વહેલા ઉઠી તેમના માણસો સાથે દાઢી બાપુ તો તેમના રજવાડામાં ચાલ્યા ગયા। પણ આ બાજુ પેલા પટેલને બપોરના ટાણે પેટમાં અન્ન ઉતરતું નથી। શું કામ કે આજે એક સ્ટેટ દરબારે મારી પાસે માંગણી કરી છે કે મગરના ચામડાની મોજડી પહેરવાની ઈચ્છા થઈ છે અને આખા સ્ટેટના દરબાર માગે અને જો પૂરી ના કરીએ ને તો આપણે માણસ ના કહેવાઈએ કે કોઈ માલ ઢોરના ચામડાની મોજડી માગે તો ગમે ત્યાંથી લાવી દઈએ, પણ આ મગરમચ્છને કોણ મારે અને લાવવો ક્યાંથી? આમ વિચારી જમવાનું તો ગળે ઉતર્યું નહીં, પણ પટેલને રોજનો નિત્ય ક્રમ હતો કે મેલડીની ખાટલીએ જઈ અને સંધ્યા ટાણે રોજ દર્શન કરતા। અને આજે માં મેલડીની ખાટલીએ જઈ અને પોતાની પાઘડી ઉતારી અને પટેલ બેઠા છે, પણ મોઢાની માથે નૂર નથી। એટલે દાદા ખીમાએ રાયસંગ પટેલના ખભે હાથ મૂકીને એટલું કહ્યું કે હે પટેલ હું ગરીબ છું, પણ આ જે દીવાને ધૂપ બળી રહ્યા છે ને એ મારી દેવ દુબળી નથી કે હે પટેલ આજે તો તમારા મોઢા ઉપર નૂર નથી તો તમને કંઈક દુઃખ પડ્યું લાગે છે તો મને વાત કરો કે મારા અંતરના ઊંડાણનો કોઈક વેદું મળે તો વંચાય, પણ ગામના ચોરે બેસી ના ચિતરાય। આ તો મારા ચિત્તની વાતો છે। અને તેદી પટેલનો જમણો હાથ પકડી અને દાદા ખીમાએ લાંબી આંગળી કરીને એટલું કહ્યું કે તમારી વેદના મને ના કહો તો કાંઈ નહીં, પણ મારી દેવ સામે લાંબી આંગળી કરી અને કહી દો કે કોઈ વાત નથી। અને ત્યારે પટેલની આંખના ખૂણા ભીના થયા। ત્યારે રાયસંગ પટેલ એટલું બોલ્યા કે ભાઈ ખીમા, ગઈકાલે સ્ટેટ દરબાર દાઢી બાપુ મારા આંગણે ઘરના મહેમાન થયા હતા અને અમે બંને સુખ દુઃખની વાતો કરતા હતા। ત્યારે એકના ટકોરે એમણે મને એટલું કહ્યું કે હું સ્ટેટ છું કે દુનિયામાં બધું જ પહેર્યું ઓઢ્યું, હીરા માણેક મોતી ઝવેરાત કોઈ જ વસ્તુ બાકી નથી રાખી, પણ મગરમચ્છના ચામડાની મોજડી પહેરવાની એકવાર ઈચ્છા થઈ છે। હવે આ ઈચ્છા એમની કોણ પૂરી કરે? અને ત્યારે દાદો ખીમો એટલું બોલ્યા કે બાપુ બીજું તો કોણ પૂરી કરે, પણ જો આ ધારે ને તો આ ખાટલીવાળી જે બેઠીને એ પૂરી કરે બાપ, આપણે તો શું કરી શકીએ? આમ વાત કરતા કરતા ઘનઘોર અંધારું છવાઈ ગયું એટલે પટેલ પોતાના ઘરે ચાલ્યા જાય છે અને દાદા ખીમાની ધર્મ પત્ની પણ ખાટલીની પાછળ જઈ અને સૂઈ ગયા છે। પણ એક મારા દાદા ખીમા ખાટલીની સામું ટગર ટગર જોઈને બેસી રહ્યા છે। મિત્રો, દુનિયામાં કોઈ દેવ દુબળી નથી। આ દરેક મઢમાં બેઠીને એ બધા જ નાગના રાફડા જ છે, પણ એમને ટકોર કરવાવાળા અત્યારે દુનિયામાં રહ્યા નથી। ત્યારે દાદા ખીમા 3 અગરબત્તી સળગાવી અને 1 2 અને ત્રીજો આંટો પૂરો થાય અને મારા દાદા ખીમાની આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા। ત્યારે મારી રામપરાની મેલડી બોલી કે મારા ખીમલા રોઈશ નહીં બાપ, આજે મારા ખીમા
જો તારી પાછળ અમારા જેવી 3 લોઢાના દાંતવાળી દેવીઓ બેઠી છે તો તારે શા માટે રોવું પડ્યું છે કે માડી આ ગામમાં જે રાયસંગ પટેલે આપણને આશરો દીધો છે અને જેને આપણને રહેવા ખોરડું દીધું છે ને એ પટેલ આજે દુઃખમાં પડ્યા છે કે માડી સ્ટેટ દરબાર દાઢી બાપુને મગરમચ્છના ચામડાની મોજડી પહેરવી છે। ત્યારે રામપરાવાળી મેલડી એટલું બોલી કે મારા ખીમલા આજનો દિવસ નહીં પણ કાલનો દિવસ ઉગે અને સંધ્યાનું ટાણું થાય એટલે મારા ધૂપ દીવા કરી અને અહીંયાથી 3 ગાંવ દૂર એક તળાવ છે અને એ તળાવમાં મગરમચ્છ છે, એ મગરને પકડવા તું તળાવમાં કૂદકો મારજે। અને ત્યારે મારા દાદા ખીમાએ એટલું કહ્યું કે હે દેવી, આ દુનિયામાં માણસ તો ગાંડા થાય પણ તું એ ગાંડી થઈ ગઈ છો। આ આવી મેઘલી અંધારી રાતે 3 ગાંવ દૂર અને તળાવમાં હું કૂદકો મારું તો મગરમચ્છ મને જીવતો રહેવા દે ખરો? અને તેદી મારી રામપરાવાળી મેલડી એટલું બોલી કે તળાવની અંદર દોડીને કૂદકો મારે ને ત્યારે જય મેલડી એટલું બોલજે અને તળાવની અંદર કદાચ એક નહીં પણ 21 મગર હોય પણ જો એકે મગરનું જો મોઢું ખોલવા દઉં ને તો તારી લોઢાના દાંતવાળી મેલડી ના કહેવાવ બાપ। અને પછી બીજો દિવસ ઉગ્યો, સંધ્યાનું ટાણું થયું એટલે દાદા ખીમાએ ધૂપ દીવા કરી અને માં મેલડીના પિયાલાની છરી લઈ અને પોતાની પત્નીને પણ કહ્યા વગર ખીમા બાપા નીકળી જાય છે અને 3 ગાંવ ચાલીને પહોંચ્યા તળાવની પાળે અને ત્યાં તો મોટું અડીખમ તળાવ આવ્યું અને ચંદ્રમા બરોબર માથા ઉપર ચડીને આવ્યા છે અને દાદા ખીમાએ ચંદ્રમાના અજવાળે તળાવમાં જોયું ને તો અડીખમ મગરો તળાવમાં મસ્તી કરી રહ્યા હતા અને તે દ્રશ્ય ઘડીવાર દાદા ખીમાએ જોયું અને પછી જય મેલડી કહી અને તળાવમાં કૂદકો માર્યો। મિત્રો, જે દેવના થઈ જાય એમને પછી મરવાનો ડર ના હોય અને દાદા ખીમાએ જેવો તળાવમાં કૂદકો માર્યો ને ત્યાં તો તળાવમાંથી એક અડીખમ મગર દાદાની સામે આવ્યો। ત્યારે જય મેલડી કહી એ મગરને દાદા ખીમાએ બાથમાં લીધો અને મગરમચ્છને તળાવમાંથી ઘસડી અને પાળ માથે લાવી અને બહાર કાઢ્યો અને પોતાના કમરમાં જે છરી હતી તે કાઢું કે ના કાઢું કરી રહ્યા હતા। ત્યાં તો મારી લોઢાના દાંતવાળી મેલડીએ બેબી અવાજ કર્યો કે ખીમલા, વિચાર ના કર, તારા કમરમાં જે છરી રહીને એ છરીને વાપર અને મગરમચ્છનું ખોળિયું ઉતારી લે, આજે હું તને મેલડી કહું છું। અને ત્યારે એ મેઘલી અંધારી રાતે એકના ટકોરે મગરમચ્છને મારી અને તેના ઉપરનું ચામડું ઉતારી અને દાદા ખીમાએ ખભે નાખી અને આવ્યા ગામમાં અને ગામમાં આવી રાયસંગ પટેલની ડેલી ખખડાવી। ત્યારે રાયસંગ પટેલ બહાર આવ્યા અને તેમણે એટલું કહ્યું કે હે પટેલ, સ્ટેટ દરબારને મગરમચ્છના ચામડાની મોજડી પહેરવાનો શોખ છે ને તો લ્યો આ મગરમચ્છનું ચામડું। અને આ ચામડું જોતાની સાથે તો રાયસંગ પટેલની આંખો ફાટી ગઈ કે ખીમાભાઈ, આ તમે લાવ્યા ક્યાંથી અને કેવી રીતે? કે પટેલ, એ મને ના પૂછતા આ હું નથી લાવ્યો, એ તો મારી મેલડી લાવી છે અને આ 5-25 ગામના પંથકમાં કોઈ મને એમ જ મેલડીવાળા નથી કહેતું। અને પછી એ મગરમચ્છના ચામડાની પટેલે મોજડી બનાવી અને જઈ અને દાઢી બાપુ દરબારને પહેરાવી અને એ દાઢી બાપુ દરબાર પણ આશ્ચર્યમાં પડી જાય છે કે મગરમચ્છને મારી અને એનું ચામડું લાવવાવાળો આ માણસ કોણ છે? તેદી રાયસંગ પટેલે એટલું કહ્યું કે બાપુ કે 2 પરદેશી વટે માર્ગું માથે તેમની દેવીને ઉપાડીને જતા હતા અને એમને મેં આશરો આપ્યો હતો અને એ અત્યારે મોતીપુરા ગામમાં રહે છે અને જાતના નાયક છે। અને ત્યારે એ સ્ટેટ દરબાર દાઢી બાપુએ એટલું કહ્યું કે એ નાયક હોય કે ભલે ગમે તે હોય પણ એમને એકવાર મારા રજવાડામાં લાવો, મારે એમને જોવા છે। અને તેદી રાયસંગ પટેલ દાદા ખીમાને લઈ અને દાઢી બાપુના રજવાડામાં લઈ જાય છે અને ત્યારે એ દરબારને મોજના તોરા છૂટી ગયા। તેમણે નાત જાત જોઈ નહીં અને તેમની ગાદીની બાજુમાં બેસાડી અને એક પછેડી અને ₹1.25 રૂપિયાનો રાણી સિક્કો આપી અને દાદા ખીમાને ભરી સભામાં સન્માનિત કરી
કરી અને પહેરામણી કરી અને ખભે હાથ મૂકીને એટલું કહ્યું કે હે ખીમાબાઈ, જ્યારે તમને સુખ કે દુઃખ પડે ને તેથી આ દાઢી બાપુનું રજવાડું તમારા માટે રાત ને દિવસ ખુલ્લું મૂક્યું છે, ગમે ત્યારે આવી શકો છો. અને મિત્રો, આ માણસો તો અત્યારે રહ્યા નથી, પણ એમને અત્યારે પણ એટલા માટે યાદ કરીએ છીએ કે એમણે એક પગે ઊભા રહી અને દેવીઓની ભક્તિ કરી છે અને એમની સાથે રહી દેવીઓએ પણ એમના કામને અને એમના નામને ક્યારેય ડૂબવા નથી દીધું. અને મિત્રો, આમ કરતાં કરતાં અમુક દિવસો વીત્યા અને મોરૈયા ગામમાં એક વિશાળ તળાવ છે અને આ તળાવના પાળે બેઠી બેઠી એક દીકરી કપડાં ધોઈ રહી હતી. ત્યારે તળાવમાંથી મગરે તે દીકરીને ખાઈ ગયો અને પછી બીજા દિવસે એક બાળક ત્યાં પાણી ભરવા ગયો ને તો તે બાળકને પણ તે મગર ખાઈ ગયો અને આ મોરૈયા ગામમાં પણ મગરનો ત્રાસ વધી ગયો. ત્યારે એ ગામના તળાવે આખું ગામ ભેગું થયું અને ચર્ચા કરે છે કે આ મગરનું હવે કરવું શું. ત્યારે એક મોતીપુરા ગામનો માણસ ત્યાંથી નીકળ્યો અને તેણે આ ભીડ જોઈ અને કોઈકને પૂછ્યું કે ભાઈ, આ શાની ભીડ છે? ત્યારે મોરૈયા ગામના માણસે એટલું કહ્યું કે ભાઈ, આ તળાવમાં એક મગરમચ્છ રહે છે અને તેણે આ ગામના કેટલાય માણસોને ફાડી ખાધા છે અને એના ત્રાસથી મુક્ત થવા કંઈક ઉપાય માટે આ ગામ ભેગું થયું છે. ત્યારે એ મોતીપુરા ગામના યુવાને એટલું કહ્યું કે તમારે જો આ મગરના ત્રાસથી મુક્ત થવું હોય ને તો હાલો મારી સાથે મારા મોતીપુરા ગામમાં, અને ત્યાં દાદા ખીમા રહે છે અને તેમની પાસે ખાટલીવાળી ખૂંખાર મેલડી છે અને તેના પ્રતાપથી એ દાદા ખીમાએ એકવાર અડધી રાતે એક મગરને મારી અને તેનું ચામડું ઉતારી અને સ્ટેટના વડા એવા દાઢી બાપુને મગરમચ્છના ચામડાની મોજડી બનાવી આપી હતી. અને આટલું સાંભળતાની સાથે તો 5-25 મોરૈયા ગામના વડીલો મોરૈયા ગામથી ચાલી અને મોતીપુરા ગામમાં દાદા ખીમા પાસે આવે છે અને આવી અને બે હાથ જોડી વિનંતી કરતા દાદા ખીમાને કહે છે કે ભાઈ, અમે સાંભળ્યું છે કે તમારી પાસે કાળને પણ ભરખી જાય એવી બળુકી દેવીઓ બેઠી છે, તો આજે અમે તમારા દેવીઓના બળથી અહીંયા આવ્યા છીએ. ત્યારે દાદા ખીમાએ એટલું કહ્યું કે બોલો ભાઈ, શું સમસ્યા છે? કે દાદા, અમારા મોરૈયા ગામના તળાવમાં એક મગરનો ત્રાસ વધી ગયો છે અને માણસોને ખાઈ જાય છે અને આ તળાવમાં કોઈ પાણી ભરવાઈ જઈ નથી શકતું. અને ત્યારે એ દાદાએ માણસોને એટલું કહ્યું કે હું મારી દેવની રજા લઉં, મારી દેવ ધારે ને એ થશે. અને જ્યારે દાદા ખીમાએ માતાજીની રજા લીધી ને ત્યારે એ ખાટલીમાં બેઠી બેઠી મારી લોઢાના દાંતવાળી મારી મેલડીએ એટલું કહ્યું કે મારા ખીમલા, દુનિયામાં તું ક્યાંય પણ ધર્મના કામમાં ડગલા માંડીશ ને તો અમે દેવીઓ તારાથી 5 ડગલા તારી સાથે આગળ હશું. અને પછી તો દાદાએ એટલું કહ્યું કે ભાઈઓ, આજે તો સંધ્યાનું ટાણું થઈ ગયું છે, પણ કાલે હું તમારા મોરૈયા ગામમાં આવી જઈશ. અને બીજા દિવસે દાદા ખીમા માતાજીની ખાટલીને 3 તાજમ ભરી અને મોરૈયા ગામમાં પહોંચે છે અને આખું ગામ તળાવના પાળે ભેગું થયેલું છે અને અંદરો અંદર ચર્ચા થઈ રહી છે કે શું ખરેખર આ દાદા મગરને મારી શકશે ખરા? ત્યારે દાદા ખીમાએ ગામમાંથી એક લાંબુ દોરડું મંગાવ્યું અને પોતાની કેડે બાંધી અને તળાવમાં કૂદકો મારે એ પહેલાં એટલું કહ્યું કે જોજે મારી મેલડી. અને આટલું કહેતાની સાથે તો મારી લોઢાના દાંતવાળી મારી મેલડીએ એટલું કહ્યું કે હે મારા ખીમલા, મારી મેલડીનું એકવાર નામ લઈ અને ડગલું માંડ, અને દુનિયામાં તારું જો એક રૂવાટું પણ કોઈ ઉખાડે ને એ પહેલાં તો સામેના 21ના ઉપાડી લઉં ને તો હું ખાટલાવાળી મેલડી ના કહેવાઉં બાપ. અને પછી દાદા ખીમા કેડે દોરડું બાંધી અને જય મેલડી કહી અને એ મોરૈયા ગામના તળાવમાં કૂદકો માર્યો અને એ ખૂંખાર મગરને ઘસડી અને બહાર તળાવની પાળે લાવ્યા. અને આટલું કરતાની સાથે તો એ મોરૈયા ગામના તળાવની પાળે એક જ નાદ સંભળાઈ રહ્યો હતો, જય માં મેલડી, જય માં મેલડી.
અને આ નાદ આકાશ સુધી ગુંજી રહ્યો છે। અને આમ એ દિવસે દાદા ખીમાની મેલડીએ મોરૈયા ગામની પ્રજાને મગરના ત્રાસમાંથી મુક્ત કરાવે છે। પણ મિત્રો, કહેવાય છે ને કે કુદરતનો નિત્ય ક્રમ છે કે જન્મ્યો એ જવાનો અને જેનું નામ છે એનો એક દિવસ નાશ છે। અને આમ માં મેલડીની કૃપાથી દાદા ખીમાના બાળ બચ્ચા મોટો પરિવાર છે। પણ દાદા ખીમા જ્યારે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ને તે દિવસે મારા દાદાએ ખાટલી સામું નજર કરી અને એટલું કહ્યું કે હે માડી, મેં તારી 80 વર્ષ સુધી તારી ભક્તિ કરી છે, પણ માડી આ મારો પરિવાર રહ્યો ને અને મારા બાળ બચ્ચા એ મારી પાંખો વગરના પંખીડા છે। માડી એને હજુ ઉડતા આવડતું નથી બાપ। અને માડી હું તો 2-4 દિવસનો મહેમાન છું, મને હવે મારા દેહ ઉપર ભરોસો રહ્યો નથી। અને ત્યારે એ ખાટલીમાં બેઠી બેઠી મારી મેલડીએ એટલું કહ્યું કે જા મારા ખીમલા, દુનિયામાં ત્રિલોકના નાથના ઘરના તેડા આવે ને એમાં અમે દેવીઓ ટૂંકી પડી જઈએ છીએ, પણ તારી વસ્તીનું બાવડું અમને સોંપીને જાય છે ને તો દુનિયામાં જેમ તારું નામ છે ને એમ જો દુનિયામાં તારી વસ્તીનું નામ ના રાખું ને એ તો હું ખાટલાવાળી મેલડી ના કહેવાઉં બાપ। અને પછી દાદા ખીમાના પરલોક ચાલ્યા ગયા પછી થોડા દિવસો પછી તેમના દીકરા સેંગા દાદાનું પણ માં મેલડીએ બાવડું પકડ્યું અને તેમણે પણ માતાજીના ઘણા ઇતિહાસો રચ્યા। અને આવા જ જોરદાર અને નવા ઇતિહાસો સાંભળવા માટે આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે સૌથી પહેલા માતાજીના નવા ઇતિહાસો આ ચેનલ પર આવતા રહે છે। જય માતાજી।